અત્યારે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે અને આવા ટાઈમે જો પકોડાની યાદ ના આવે તો એટલે આજે આપણે વરસાદની માહોલમાં ખાવાની મજા પડે ને એવા એકદમ સરસ યુનિક પકોડા બનાવીશું અને એ પણ પાલકના પકોડા બનાવવાના છે. તો પાલકના પકોડા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ કોબીજને આ રીતે છીણીને લીધી છે. હવે એની અંદર આપણે એક નાનું બટાકાને આ રીતે છીણી લેવાનું છે મોટા ગ્રેટરથી. હવે એની અંદર તમે તમારા તીખાસ પ્રમાણે એક મોટું મરચું લઈ શકો છો. તો આ રીતે આપણે મરચાંને પણ કટ કરી લેવાના છે. હવે અહીંયા મેં અડધો લંચ જેટલી પાલક લીધી છે. તો પાલકને આપણે સારી રીતે ધોઈ લેવાની છે અને હવે એને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે. તો અહીંયા પાલકને ઝીણી સમારવાની જરૂર નથી, પણ આ રીતે તમે રફલી ચોપ કરશો તો પણ ચાલશે. તો આ રીતે આપણે પાલકને પણ સરસ સમારી લીધી છે. હવે એની અંદર આપણે અડધો કપ જેટલી ડુંગળી લઈશું ઝીણી સમારી. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને આ જગ્યાએ તમે આદુ મરચાં પણ લઈ શકો છો. તો અહીંયા આપણે થોડી કોથમીર પણ સમારીને લીધી છે. હવે આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા અને અડધો ટીસ્પૂન જેટલા આપણે કારા મરીને આ રીતે અધકચરા વાટી લેવાના છે. તો આ રીતે બસ અધકચરા આપણે વાટી લઈશું ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે જે આપણે ભાજી સમારીને રાખી છે એની અંદર આપણે ધાણા અને કારા મરીનો પાવડર એડ કરી દઈશું અને હવે 1 કપ જેટલો આપણે બેસન લીધો છે અને 1/4 કપ જેટલો ચોખાનો લોટ લઈશું. હવે મસાલા કરીશું. તો 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 1 ચમચી જેટલો અજમોને આ રીતે આપણે હાથથી ક્રશ કરીને લેવાનો છે અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લઈશું અને અહીંયા 1 ટીસ્પૂન જેટલો આપણે લીંબુનો રસ હોય તો એ લઈ શકો છો, નહીં તો પછી આ રીતે નીચોઈ લઈશું. હવે દરેક વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા બેટર બનાવવા માટે તમે થોડું પાણીની જરૂર પડે તો થોડું પાણી લઈને બેટર બનાવવાનું. તો અહીંયા મિશ્રણમાં થોડું પાણી એડ કરીશું કે જેથી આપણું બેટરનું બાઇન્ડિંગ સરસ આવે. તો અહીંયા આ રીતે આપણા પકોડા બનાવવાનું બેટર રેડી છે. તો અહીંયા બેટરને આપણે થોડું જાડું રાખવાનું છે, એકદમ પાતળું નથી કરી દેવાનું, પણ આ પ્રમાણેની કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો હવે આ બેટરને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તો હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાના નાના પકોડા પાડી લેવાના છે અને આને લગભગ એકદમ સરસ ક્રિસ્પી બનાવવાના છે. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને એક બેન્ચને તરતા આપણે લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગશે. તો એકદમ સરસ ક્રિસ્પી થાય અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે. પછી આપણે એને નીકાળી લઈશું અને ડીશમાં સર્વ કરીશું. તો તમે આ પકોડાને તમે ચટણી સાથે કે પછી કઢી સાથે પણ ખાઈ શકો. એટલા સરસ ટેસ્ટી બને. તો ગરમા ગરમ ભજીયાની સાથે તમને ગ્રીન ચટણી, ડુંગળી અને મરચાં મળી જાય તો બીજું શું જોઈએ. તો ફ્રેન્ડ્સ, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વરસાદમાં તમે એન્જોય કરો.